गुजरात के वडोदरा के गोत्री नीलांबर सर्कल पर एक भीषण सड़क हादसा सामने आया, जिसमें बच्ची को स्कूल छोड़ने जा रही महिला को सीमेंट भरे हुए मिक्सर मशीन ने चपेट में ले लिया। हादसे में बुरी तरह से घायल महिला की मिक्सर मशीन के नीचे दबकर मौत हो गई, जबकि हादसे में बच्ची को मामूली चोट पहुंची है, जिसे इलाज हेतु अस्पताल में भर्ती कराया गया है। घटना की जानकारी पाकर गोत्री पुलिस और परिवार मौके पर पहुंचे। घर की महिला की मौत के बाद परिवार मौके पर रोता बिलखता हुआ नजर आया। दरअसल रिहायशी इलाकों में भी ऐसे बड़े बड़े वाहन बेकाबू रूप से चलाकर लोगों की जान को खतरे में डाला जाता है। चश्मदीदों का ये भी कहना है कि डंपर चालक काफी नशे की स्थिति में था, जिसकी वजह से ये हादसा हुआ और महिला की डंपर के नीचे दबकर मौत हो गई है। સૌથી પહેલા અમે અહીંયા સિગ્નલ પર અમે બધા ઊભા હતા, સિગ્નલ બંધ હતું અમારું, અને આ ટ્રક વાળા ભાઈને આ બાજુ સેવાશ્રી બનીથી આવવું અને આ બેન પ્રિયા ટોકીજ બનીથી આવતા હતા, અને જે ડમ્પર વાળો હતો એ સિગ્નલ બંધ હોવા છતાં એ ભાઈ સ્પીડમાં નીકળવાની કોશિશ કરતો હતો। એક એક્ટિવા પર એક લગભગ 3 કે 4 વર્ષની નાની છોકરી હતી અને એક બેન હતા, એ સ્કૂલમાં મૂકવા જતા હતા અને છોકરીને વાગ્યું છે અને બેન જે હતા એ મરી ગયા છે ઘટના સ્થળે જ, કેમ કે આગળનું વ્હીલ ચડી ગયું, આખું માથું ફાટી ગયું છે બેનનું, અને જે નાની છોકરી હતી એને અહીંયા હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવી છે। અને આ જે ડમ્પર વાળો હતો એ ફૂલ પીધેલી હાલતમાં હતો। એના સેટને અમે અહીંયાથી કેટલા બધા કોલ કર્યા, એ કોલ પણ ઉચકતો નથી, અને અલ્ટ્રાટેકનું હતું એવું અમને વાત જાણવા મળી છે। એનો ડ્રાઇવિંગ લાયસન્સ જોતા એકદમ નાનો હતો, કદાચ આપણને તો એવો વિચાર પણ ના આવે કે આ ટ્રક ડ્રાઈવર હશે, એટલો નાનો ટ્રક ડ્રાઈવર છે। એટલે સરકારશ્રીને અમારી એટલી વિનંતી છે કે બરોડાની અંદર જે અવારનવાર આવા એક્સિડન્ટો થતા હોય છે એની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરો, અને બરોડા પોલીસને એટલી અમારી નમ્ર અપીલ છે કે તમે જે આવા લુખ્ખા તત્વો છે એમને તમે ઢોર મારવામાં આવે કે કદાચ કોઈની બેન દીકરી ભાઈ કે ગમે તે પરિવાર બચી શકે, કેમ કે કદાચ એ બેનના ઘરવાળા આવ્યા હતા, એટલું બધું રડ કકર કરતા હતા, આપણને પણ દયા આવી જાય તે જગ્યાએ। અને નાની છોકરી પણ બિચારી ઉપકી ગઈ હતી, કેમ કે 3 કે 4 વર્ષની હતી, એટલે અમે એને દવાખાનામાં દાખલ કરવામાં આવી છે। कुछ भी कहने जैसा नहीं, क्योंकि सर यहाँ पे ट्रैफिक की व्यवस्था पहले होनी चाहिए, या ये मेजर सर्कल बन चुका है यहाँ पे, बस यही कहना है। ट्रैफिक वाले पुलिस वालों को सूद लेनी चाहिए कि इन चीजों ये बंद हो जाए, और क्या चाहिए इससे कुछ नहीं चाहिए इससे, ये समस्या बंद हो जाए। આ સર્કલ ઉપર ટ્રાફિક પોલીસ હોતી જ નથી। એક્સિડન્ટ અત્યારે થયો ત્યારે જોવામાં આવે છે, ને આ સર્કલ પર કાયમ માટે ટ્રાફિક પોલીસ હોવી જ જોઈએ, જેથી કરીને આવા બનાવ બને નહીં। આ દરરોજ બને છે। એમાં થોડા મહિના પહેલા જ ડમ્પર ચાલક અંબિકા 400 એક્ટિવા ચાલકને છોકરાને મારી નાખેલો છે કચરીને, અને આજે આ બીજી ઘટના અહીંયા બની છે આ જ વિસ્તારમાં, ગોત્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ। આવું અવારનવાર બને છે ને આના માટે કડક કાયદા કરો, ડમ્પર ચાલકોના લાયસન્સ ચેક કરો તમે।